આ QC પરફોર્મન્સ રિપોર્ટ છે. તમે અહીં જોઈ શકશો કે કેટલું QCMS પેન્ડિંગ છે, કેટલું વેન્ડર QC કમ્પ્લીટેડ છે અને કેટલું QCMS કમ્પ્લીટેડ છે. અહીં આપણે લેફ્ટ સાઈડ ડિટેલમાં QC પરફોર્મન્સનો રિપોર્ટ આપેલો છે કે કયા યુઝરે અને એનો રોલ શું છે અને એણે કેટલા વિલેજીસ કમ્પ્લીટ કર્યા છે, કેટલી ફાઇલ્સ કમ્પ્લીટ કરી છે, કેટલા પેજ એક્સેપ્ટ કર્યા છે અને કેટલા પેજ રિજેક્ટ કર્યા છે. તમે અહીં ડ્રોપડાઉન બટન પર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકશો કે ડેટ વાઇઝ કયા યુઝરે કેટલું QC કમ્પ્લીટ કર્યું છે અને કેટલું પેન્ડિંગ છે, કેટલા એણે પેજ એક્સેપ્ટ કર્યા છે અને રિજેક્ટ કર્યા છે. અહીં આપણે રાઈટ સાઈડમાં એક ડેલી પ્રોગ્રેસ બતાવી છે ડેટ વાઇઝ. એમાં વેન્ડરે કેટલું કમ્પ્લીટ કર્યું છે, QCMS એ કેટલું કમ્પ્લીટ કર્યું છે અને ઓફિસરે કેટલું કમ્પ્લીટ કર્યું છે એ તમે જોઈ શકો છો. અહીં આપણે PDF અને ઇમ્પોર્ટ ટુ એક્સેલ અને CSVમાં આપણે ઓપ્શન આપેલા છે. આપણે એને એક્સેલ, CSV અને PDFમાં આપણે એને જનરેટ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકશો બે ટોગલ આપેલા છે યુઝર વાઇઝ ને વિલેજ વાઇઝ. તમે અહીં વિલેજ વાઇઝ પર ક્લિક કરશો તો તમે જોઈ શકશો કે અહીં વિલેજ વાઇઝ QC રિપોર્ટ. તમે લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો કે વિલેજ વાઇઝ કેટલું QC કમ્પ્લીટ થયું છે અને પેન્ડિંગ છે તમે જોઈ શકશો. તમે અહીં ડ્રોપડાઉન બટન પર ક્લિક કરશો ત્યારે તમને જોવા મળશે કયા યુઝરે કેટલી ફાઇલ એક્સેપ્ટ કરી છે, કેટલા પેજીસ એક્સેપ્ટ છે, કેટલા પેજીસ રિજેક્ટ કર્યા છે અને ક્યારે કર્યા છે એ તમે જોઈ શકો છો. અહીં તમને વિલેજ વાઇઝ ઓવરઓલ આખો રિપોર્ટ તમને મળી જશે. તમે આ રિપોર્ટને PDF અને એક્સેલમાં પણ જનરેટ કરાવી શકો છો. અહીં આપણે ટુડે, યસ્ટરડે, વીકલી, મંથલી, યરલી એન્ડ કસ્ટમ રેન્જનું પણ ફિલ્ટર આપી શકેલું છે. તમે અહીં કોઈ ડેટ ઉપર ફિલ્ટર લગાવીને તમે જોઈ શકો છો કે આ ડેટ રેન્જમાં તમારું કેટલું QC કમ્પ્લીટેડ છે અને પેન્ડિંગ છે.